Hello friends, how are you? Welcome to my channel Cook with Chaitali. I hope you are all very good. તો હા ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કેફે સ્ટાઇલ પિઝા. તો કેફે સ્ટાઇલ પિઝામાં મેં પિઝા બેઝ રેડી લીધો છે, તમે ઘરે પણ બનાવી શકો છો. તો તેના માટે મેં કેપ્સિકમ, અમેરિકન મકાઈ સાથે જેલીપીનો નહોતો એટલે મેં આ રીતે લીંબુના રસમાં મરચાં એડ કરી દીધા છે, જે રેગ્યુલર આપણે યુઝ કરીએ. સાથે ડુંગળી લીધી અને ટામેટાં લીધા. ટામેટાં લેવાના ટોટલ ઓપ્શનલ છે, જો ભાવતા હોય તો તમારે લેવાના અથવા તો સ્કીપ કરી શકો છો. હવે પિઝા બેઝ લઈ લીધો છે, એની ઉપર ટોમેટો કેચઅપ, પિઝા સોસ, ગાર્લિક મેયોનીઝ અને જે સાદું મેયોનીઝ આવે છે એ લગાવ્યું છે. આ રીતે આપણે ઉપર એડ કરી અને સરસ રીતે આ બધું સ્પ્રેડ કરી દઈશું. તો બટર નેપથી સ્પ્રેડ કરતાં સહેલું પડે છે અને ફટાફટ સ્પ્રેડ થઈ જાય છે. તો આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું બધા કેચઅપને. સાથે હવે ઉપર મોઝરેલા ચીઝ એડ કરીશું. તો આ રીતે આપણે 2 વખત ચીઝ એડ કરવાથી પિઝા આપણે એકદમ ચીઝી અને એકદમ કેફે સ્ટાઇલ લાગશે અને ટેસ્ટમાં તો બિલકુલ એવા લાગે છે. તો મોઝરેલા ચીઝ આપણે એવું સારું એડ કરવાનું. સાથે હવે આ રીતે ડુંગળી આપણે ગોઠવીને આ રીતે મૂકી દેવાની છે. તો બધી સબ્જીના બહુ નાના નહીં કે બહુ મોટા નહીં એવા મીડિયમ સાઇઝના આપણે કટ કરીશું. તો કેપ્સિકમ પણ મૂકી દઈશું આ રીતે. તો કેપ્સિકમ મૂકીશું, સાથે આપણે ટામેટાં પણ મૂકી દઈશું આ રીતે. તો થોડીક અંતરના સ્પેસમાં આ રીતે આપણે સબ્જીને મૂકવાની રહેશે. તો કેફે સ્ટાઇલમાં જે ટેસ્ટ મળે છે ને એ ટેસ્ટ સેમ આપણે આજે આ ઘરે બનાવીશું. ટામેટાં એડ કર્યા પછી આપણે અમેરિકન મકાઈ જે લીધી એ એડ કરીશું. એ મીઠી પણ લાગે છે ખાવામાં, એટલે આપણે દેશી મકાઈની જગ્યાએ અમેરિકન મકાઈ લેવાની. તો એનો જે કોન આવે છે એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. સાથે આપણે ચીઝ એડ કરીશું. તો અમૂલની ક્યુબ લીધી છે મેં, એક આખી એડ કરી. તો પિઝા તો આપણા ચીઝ વગર એકદમ અધૂરા, ચીઝ વધારે પડતું હોય તો જ પિઝા સરસ લાગે છે. સાથે ફરીથી આપણે ઉપર ચીઝ એડ કરીશું. જે મોઝરેલા ચીઝ આપણે એડ કર્યું એ ફરીથી ઉપર કર્યું આ રીતે. હવે ચીલી ફ્લેક્સ એડ કરીશું, સાથે ઓરેગેના અને જે પિઝાનો મસાલો આવે પિઝા સિઝનિંગ એ એડ કરીશું. તો આ ત્રણેય વગર આપણા પિઝા અધૂરા છે. ટેસ્ટ આનાથી જ સરસ આવશે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને પિઝા સિઝનિંગથી. તો આ ત્રણેય આપણે સ્કીપ નથી કરવાનું. ઉપર ફરીથી આપણે જે જેલીપીનો મરચાં એટલે કે જે ઘરે મરચાં આપણે કર્યા જેલીપીનો એ બનાવીશું, એ એડ કરીશું. તો આ રીતે મેં ઘરે બનાવ્યા છે મરચાં. તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો લીંબુના રસમાં એડ કરીને. હવે ઓવનમાં નથી બનાવવાની, હું અત્યારે નોનસ્ટિકની પેનમાં બનાવીશ. તો એક નાની વાડકીમાં મેં પાણી મૂકી દીધું છે અને પિઝા એડ કરી દીધો અંદર નોનસ્ટિકમાં. તો આ રીતે પાણી મૂકવાથી એનું કારણ શું કે કડક નહીં થઈ જાય, ક્રિસ્પી તો રહેશે, સાથે સોફ્ટ પણ એટલા લાગશે. તો જેને એકદમ કડક ખાવો હોય તો પાણી એવોઇડ કરવાનું, પણ આ રીતે આપણે કરીશું તો ક્રિસ્પીની સાથે સોફ્ટનેસ પણ એટલી સરસ આવે છે. તો 2 થી 3 મિનિટ પછી જોઈ લઈએ, સરસ એવું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે. તો રેડી છે આપણો કેફે સ્ટાઇલ પિઝા. એને આપણે સર્વ કરીશું, એસેમ્બલ કરીશું. તો નોનસ્ટિકમાં તો બિલકુલ થતાં વાર નથી લાગતી. તમારે બટર એડ કરવું હોય પિઝા મૂકતા પહેલાં તો તમે બંને સાઈડથી બટર પણ લગાવી શકો છો. મેં બટર એડ નથી કર્યું કારણ કે નોનસ્ટિકમાં ફટાફટ ઓઇલ કે બટરની જરૂર નથી પડતી, બહુ જ થોડી પડે છે એવી. તો તમે બટર લગાવી શકો છો. હવે આપણે પિઝાને કટ કરીશું પિઝા કટરથી. તો 4 પાર્ટ્સમાં પણ તમે કરી શકો અને 8 પાર્ટ્સમાં પણ કરી શકો છો. તો લાગે છે ને બિલકુલ કેફે સ્ટાઇલ. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. કેટલા સરસ ચીઝી અને એકદમ સરસ આપણા એવા ક્રિસ્પી અને સોફ્ટ પિઝા બનીને રેડી થઈ ગયા છે. જોઈ શકો છો તમે, લુક્સમાં તો ફાઇન લાગે જ છે, ખાવામાં એટલા ટેસ્ટી. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વિઝિટ માય ચેનલ. થેન્ક યુ.